સર, આજે વાત કરવી છે છેલ્લા 100 દિવસથી પણ વધુ સમયથી જે યુદ્ધ ચાલી રહ્યું હતું ઈરાન, ઇઝરાયલ, અમેરિકાની વચ્ચેનું. આમ તો યુદ્ધ ખતમ થઈ ગયું છે, ડીલ સાઇન થઈ છે, પણ આ યુદ્ધ બાદ જે સૌથી મોટો પ્રશ્ન છે, જે દરેક ભારતીયને સ્પર્શતો પ્રશ્ન છે, એ છે પેટ્રોલ ડીઝલના ભાવ. શું લાગે છે સર, ભાવમાં પરિવર્તન આવશે? 100ની પાર થઈ ગયું છે પેટ્રોલ, ત્યારે આપનું શું માનવું છે, આપનું શું વિશ્લેષણ છે? જુઓ બેન, પહેલાં તો એ આમ તો યુદ્ધ ખતમ થઈ ગયું એ બોલવું પડે એનો અર્થ એમ છે કે હાવ નથી ખતમ થયું. આમ થયું, આમ નહીં થાય. હા હા, આપણે કહે ને ઓમ માનો તો આમ ને ઓમ માનો તો તેમ. કારણ કે અનેક વખત આ બાબતે ટ્રમ્પ જેવા કોઈ દિવસ બટક બોલા નેતા વિશ્વએ ભાળ્યા નથી. એની કોઈ ક્રેડિટ રહી નથી. એણે 500 વખત કીધું કાલે હું બોમ્બ ફેંકીને ઈરાનને સાફ કરી નાખી, કંઈ હરામ બરોબર કંઈ થયું હોય તો. એટલે એવડા મોટા માણસને પોતાની જબાનની વેલ્યુ હોવી જોઈએ. પહેલી વાત તો એ. ભલે જગતના એ અંકલ કહે છે, અંકલ શેમ એટલે કે દાદો, એમ જગતનો દાદો ને બધું ઠીક છે, પણ એવડા મોટા માણસે જબાન સંભાળ કે બાત કરनी चाहिए.